જ્યારે આપણે ભારતના એકીકરણની વાત કરીએ છીએ ત્યારે આપણા મગજમાં તરત જ હૈદરાબાદ અને કાશ્મીર જેવા મોટા નામો આવે છે. પણ શું ક્યારેય વિચાર્યું છે કે આ બધાની શરૂઆત એક એવી જગ્યાએથી થઈ હતી જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે? તો ચાલો આજે આપણે એ જ પહેલાં સૌથી નિર્ણાયક વિલીનીકરણની વાત કરીએ, પૂર્વીય રાજ્યોનું વિલીનીકરણ. આ એ ઘટના હતી જેણે આખા દેશના એકીકરણ માટે એક બ્લૂપ્રિન્ટ તૈયાર કરી. તો સમય છે ઓગસ્ટ 1947નો. ભારતને હમણાં જ આઝાદી મળી છે, ચારે બાજુ ઉજવણીનો માહોલ છે, પણ પડદા પાછળ દેશનું ભવિષ્ય ખરેખર દાવ પર લાગેલું છે. નવું બનેલું રાષ્ટ્ર એકસાથે અનેક ભયંકર સંકટોનો સામનો કરી રહ્યું છે. હવે નવી દિલ્હીમાં જે સરકાર બેઠી હતી એનું ધ્યાન તો મોટી મોટી રાષ્ટ્રીય કટોકટીઓ પર હતું, પણ એમની નજરથી ઘણી દૂર ભારતના પૂર્વ ખૂણામાં એક અલગ જ આગ ધીમે ધીમે ફેલાઈ રહી હતી. જરા વિચારો, સરકારનું ધ્યાન ક્યાં ક્યાં વહેંચાયેલું હતું? એક તરફ જૂનાગઢ પાકિસ્તાનમાં ભળવાની ધમકી આપી રહ્યું હતું, તો બીજી તરફ લાખો શરણાર્થીઓ સરહદ પાર કરીને આવી રહ્યા હતા. કાશ્મીર પર આક્રમણ થઈ ચૂક્યું હતું અને શક્તિશાળી હૈદરાબાદે તો ભારતમાં જોડાવાની સાફ ના પાડી દીધી હતી. એટલે સમજી શકાય કે દબાણ કેટલું જબરદસ્ત હશે. આ બધી મોટી આગ બુઝાવવાની કોશિશ વચ્ચે એક નાની ચિનગારી પર કોઈનું ખાસ ધ્યાન નહોતું, પણ આ ચિનગારી એટલી ખતરનાક હતી કે આખા દેશમાં આગ લગાડી શકે. અને આ સમસ્યા હતી ઓરિસ્સા અને છત્તીસગઢના નાના નાના રજવાડાઓની. તમે ખાલી આ રાજ્યો વચ્ચેનો તફાવત તો જુઓ. એક બાજુ છે બસ્તર, જે 13,000 ચોરસ માઇલમાં ફેલાયેલું છે, અને બીજી બાજુ છે ટિગિરિયા, જે માંડ 46 ચોરસ માઇલનું છે. આવા ડઝનેક નાના, આર્થિક રીતે નબળા રાજ્યોને એકસાથે ચલાવવા એ કોઈ વહીવટી દુષ્સ્વપ્નથી ઓછું નહોતું. તો પોતાની સત્તા બચાવવા માટે આ રાજાઓ શું કરી રહ્યા હતા? એ લોકો હીરાકોડ બંધ જેવી વિકાસ યોજનાઓનો ઉપયોગ કરીને સ્થાનિક આદિવાસી વસ્તીને સરકાર વિરુદ્ધ ઉશ્કેરી રહ્યા હતા. એમનો મુખ્ય હેતુ બસ અસ્થિરતા પેદા કરીને એકીકરણની આખી પ્રક્રિયાને રોકવાનો હતો. પરિસ્થિતિ કેટલી ગંભીર હતી એનો અંદાજ ઓરિસ્સાના તત્કાલીન મુખ્યમંત્રીના આ શબ્દો પરથી જ આવી જાય છે. એમણે કહ્યું કે જંગલોમાંથી પસાર થતા બિન આદિવાસીઓ પર તીરોનો વરસાદ થઈ શકે છે. આ કોઈ નાની મોટી અશાંતિ નહોતી સાહેબ, આ તો ખુલ્લી અરાજકતા હતી. એટલે વાત આવીને અહીં ઊભી રહી. આ એક સીધો સંઘર્ષ હતો. એક તરફ હતા પોતાની સત્તા જાળવી રાખવા માટે મથતા રાજાઓ, અને બીજી તરફ હતી દેશમાં સ્થિરતા સ્થાપવા માટે મજબૂર કેન્દ્ર સરકાર. તો રાજાઓએ પોતાની સત્તા બચાવવા માટે એક પ્લાન બનાવ્યો, ઈસ્ટર્ન સ્ટેટ્સ યુનિયન. પણ આ સંઘમાં દમ જ નહોતો. કેમ? કારણ કે એમની પાસે ન તો પૂરતા પૈસા હતા, ન તો એકતા, અને સૌથી મોટી વાત, જનતા એમની સાથે નહોતી. આ જ કારણ હતું કે સરદાર પટેલે એમના આ સંઘને માન્યતા આપવાનો સાફ ઇનકાર કરી દીધો. આ બધાની વચ્ચે પડદા પાછળ એક બીજું જ નાટક ચાલી રહ્યું હતું. એક બ્રિટિશ રેસિડેન્ટ ખનીજોથી ભરપૂર બસ્તર રાજ્યને હૈદરાબાદને સોંપવાનો પ્લાન બનાવી રહ્યો હતો. પણ સરદાર પટેલને જેવી ખબર પડી, એમણે તરત જ પગલાં લીધા. એમણે બસ્તરના યુવાન બિન અનુભવી રાજાને સીધા દિલ્હી બોલાવ્યા અને આખી યોજનાને નિષ્ફળ બનાવી દીધી. અને અહીંયા જ સરદાર પટેલની માસ્ટર સ્ટ્રોક રણનીતિ સામે આવે છે. એ હતી ગાજર અને લાકડીની નીતિ. એક બાજુ એમણે ગાજર બતાવ્યો, રાજાઓને ઉદાર, ટેક્સ ફ્રી પ્રિવી પર્સ, એમની ખાનગી મિલકત અને પદવીઓની પૂરી ગેરંટી આપી. અને બીજી બાજુ લાકડી પણ તૈયાર રાખી હતી. એક સ્પષ્ટ પણ કહ્યા વગરની ધમકી હતી કે જો નહીં માનો તો જનતા બળવો કરશે અને બધું જ ગુમાવવું પડશે. હવે થિયરી બહુ થઈ, પ્રેક્ટિકલનો વારો હતો. સરદાર પટેલ પોતે મેદાનમાં ઉતર્યા. તેઓ શાસકો સાથે રૂબરૂ વાત કરવા માટે કટક અને નાગપુર પહોંચ્યા, અને એમની પાસે એકદમ સ્પષ્ટ પ્રસ્તાવ હતો. અને ત્યાં જઈને એમણે જે કહ્યું એ જ એમની પ્રતિભા હતી. એમણે પોતાને કોઈ વિજેતા તરીકે નહીં, પણ એક પરિવારના સભ્ય તરીકે રજૂ કર્યા, જે ફક્ત એક કૌટુંબિક સમસ્યા હલ કરવા આવ્યા છે. આ એક એવો મનોવૈજ્ઞાનિક દાવ હતો જેણે રાજાઓને લગભગ નિઃશસ્ત્ર કરી દીધા. એમની સમજાવટની શૈલી પણ અનોખી હતી. એક મસ્ત કિસ્સો છે. રાણપુરના એક યુવાન રાજાએ એમને પૂછ્યું કે શું વિલીનીકરણ પછી તે ચૂંટણી લડી શકશે? ત્યારે પટેલે કહ્યું, તમને સાંકડા કૂવામાંથી નીકળીને વિશાળ સમુદ્રમાં તરવાનો મોકો મળશે. હવે આનાથી વધુ સારો જવાબ શું હોઈ શકે? અને બસ પટેલની રણનીતિએ તરત જ કામ કર્યું. પછી તો જાણી ડોમિનોઝ પડવા લાગ્યા.
14 ડિસેમ્બરે કટકમાં પહેલા નાના રાજ્યોએ વિલીનીકરણ પર સહી કરી. એમને જોઈને તે જ દિવસે મોટા રાજ્યો પણ ઝૂકી ગયા અને બીજા જ દિવસે નાગપુરમાં છત્તીસગઢના શાસકોએ પણ હાર માની લીધી. એક પછી એક બધા રજવાડાઓ ભારતમાં ભળી ગયા. આપણે સમજવું પડશે કે આ માત્ર થોડા રાજ્યોનું વિલીનીકરણ નહોતું. આ એક ઐતિહાસિક ક્ષણ હતી. આ સફળતાએ એક એવી બ્લુપ્રિન્ટ બનાવી જે સમગ્ર ભારતના નકશાને કાયમ માટે બદલી નાખવાની હતી. તો આ સફળતા કેટલી મોટી હતી? ચાલો આંકડામાં જોઈએ. ફક્ત 2 દિવસમાં 56,000 ચોરસ માઇલનો વિસ્તાર ભારતનો અભિન્ન અંગ બની ગયો. એટલે કે લગભગ આખા ગુજરાત રાજ્ય જેટલો વિસ્તાર. અને આ જમીન પર રહેતા 80 લાખ લોકો રાતોરાત ભારતીય સંઘનો ભાગ બની ગયા. એ સમયે અમદાવાદ શહેરની વસ્તી કરતાં પણ લગભગ 10 ગણા વધારે લોકો. પણ સાચું કહું તો સૌથી મોટું પરિણામ આંકડામાં હતું જ નહીં. આ ઘટનાનું અસલી મહત્વ એ હતું કે એણે બાકીના 500થી વધુ રજવાડાઓને એક કરવા માટે એક સફળ મોડલ, એક બ્લુપ્રિન્ટ તૈયાર કરી દીધી. આ પહેલું વિલીનીકરણ હતું જેણે બીજા સેંકડો વિલીનીકરણનો રસ્તો ખોલી નાખ્યો. અને આ આખી પરિસ્થિતિ પર મહાત્મા ગાંધી એમની આગવી શૈલીમાં જે કહ્યું ને એ ખરેખર વિચારવા જેવું છે. એમણે કહ્યું કે આ વિલીનીકરણ બાળકોને કબજિયાત માટે એરંડિયો આંકવા જેવું છે. કડવું જરૂર છે, પણ આખરે તો એનાથી રાજાઓનું જ ભલું થવાનું હતું. તો આ હતું પહેલું અને સૌથી નિર્ણાયક વિલીનીકરણ. પણ આ એક મોટો સવાલ પાછળ છોડી જાય છે. સમજાવટ અને દબાણની આ જ બ્લુપ્રિન્ટનો ઉપયોગ કરીને બાકીના સેંકડો રજવાડાઓને એક કરવા માટે શું કરવામાં આવ્યું હશે?